ઠાંગા નામના પર્વતની તળેટીમાં ત્રંબાવટી નામનું નગર હતું. એ પર્વતની ટોચ પર ઘંટાસુર નામનો રાક્ષસ રહે છે અને આ રાક્ષસ બહુ ક્રૂર છે તથા માણસોને મારી ખાય છે એવી અફવા લોકોમાં ફેલાયેલી હતી. એક વાર એવું બન્યું કે એક ચોર મંદિરમાંથી એક ઘંટ ચોરીને જતો હતો. રસ્તામાં સિંહ મળ્યો. ચોર તેને જોઈને ભાગ્યો, પણ સિંહે તરાપ મારી ચોરને પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો. ચોરના હાથમાં રહેલો ઘંટ ત્યાં પડી ગયો અને તે એક વાંદરાની ટોળકીના હાથમાં આવ્યો. વાંદરાઓ કોઈ વાર એ ઘંટ વગાડવા લાગ્યા. પેલા ચોરને તો સિંહે મારી નાખેલો અને તેને ખાઈ ગયેલો. તેના હાડકાં રહી ગયેલા. તે જોઈને નગરના માણસોએ માન્યું કે પર્વત પર રહેતા પેલા ઘંટાસુરનું જ આ કામ છે. પછી લોકો એમ માનતા કે ઘંટાસુર રાક્ષસ ક્રોધે ભરાય છે ત્યારે ઘંટ વગાડે છે અને માણસોને ખાઈ જાય છે. આથી ત્રંબાવટીના લોકો તે નગર છોડીને ચાલી જવા લાગ્યા. ત્રંબાવટીના દીવાનને આથી ચિંતા થવા લાગી કે આમ તો નગર ખાલી થઈ જશે. તેણે રાજાને વાત કરી. રાજાએ નગરમાં દાંડી પીટાવી કે જે કોઈ ઘંટાસુર રાક્ષસને વશ કરશે તેને ઇનામ આપવામાં આવશે. આ જાહેરાત જીવી નામની એક કુંભારણે સાંભળી. તે રોજ પર્વતની તળેટીમાં જંગલમાં માટી લેવા જતી હતી. રાજાની જાહેરાત પછી એક વાર ઘંટનો અવાજ થયો. ત્યારે એને થયું કે આ ઘંટનો અવાજ ક્યાંથી આવે છે તે તપાસ કરું. અવાજની દિશામાં તે ગઈ તો જોયું કે વાંદરાઓ ઘંટની સાથે રમત કરતા હતા. જીવીને ખાતરી થઈ ગઈ કે ઘંટનો અવાજ રાક્ષસનો કરેલો નથી પણ વાંદરાઓએ કરેલો છે. જીવીને આમાંથી લાભ લેવાનો વિચાર આવ્યો. તેણે રાજા પાસે જઈને કહ્યું, મહારાજ, રાક્ષસને વશ કરવા માટે મારે દેવતાની પૂજા કરવી પડશે. એ દેવતાઓની પૂજા કરી હું એ રાક્ષસને વશ કરીશ. માટે પૂજા કરવા મને થોડું દ્રવ્ય આપો. રાક્ષસનો ભય જતા મને જે ઇનામ આપવું હોય તે આપજો. રાજાએ જીવી કુંભારણને પૂજાની સામગ્રી માટે દ્રવ્ય આપ્યું. જીવીએ દેખાવ પૂરતું બધું કર્યું. મંડપ બાંધ્યો. ગણપતિ વગેરે દેવતાની પૂજા કરી આરતી ઉતારી જેથી બધાને એમ લાગે કે આ બધું જીવી રાક્ષસને વશ કરવા કરી રહી છે. પછી જીવી વાંદરાઓને પ્રિય એવા ફળો લઈ જંગલમાં વાંદરાઓ ભેગા થયા હતા ત્યાં ગઈ. ચારે બાજુ ફળો વેર્યા. ફળો જોઈને વાંદરાઓ ઘંટને બાજુએ મૂકી ફળો લેવા દોડ્યા. એટલે જીવીએ ત્યાં જઈ ઘંટ વાંદરાઓ પાસેથી લઈ લીધો. જીવીએ તે ઘંટ રાજાને બતાવ્યો અને કહ્યું, ઘંટાસુર રાક્ષસ ચાલ્યો ગયો છે અને હવે પછી તે ક્યારે પણ નહીં આવે તેની સાક્ષી રૂપે આ ઘંટ મેં મેળવી લીધો છે. રાજાએ તે ઘંટ જોયો અને તેને ખાતરી થઈ કે જીવીએ કામ બરાબર કર્યું છે. તે પછી ક્યારે ઘંટ વાગ્યો નહીં. ઘંટાસુર તો ત્યાં હતો જ નહીં. માત્ર ઘંટના અવાજથી લોકો માની લેતા કે ઘંટાસુર રાક્ષસના ઘંટનો અવાજ છે. આમ જીવી કુંભારણે ચતુરાઈ વાપરી. ઘંટના અવાજને બંધ કરી લોકોને ઘંટાસુર રાક્ષસના ભયથી દૂર કર્યા. અને પછી ત્રંબાવટીના લોકો શાંતિથી રહેવા લાગ્યા. સાધારણ કુંભારણના આ પરાક્રમથી તે લોકોમાં વધુ માન પામી. લોકો તેનો આભાર માનવા લાગ્યા. રાજાએ તેને ખૂબ સારું ઇનામ આપ્યું એટલે તે ખૂબ મોટાઈથી રહેવા લાગી. કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવા માટે હિંમત અને બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અને હંમેશા સારા કામ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.